જેના જ કારણે પાલનપુર અને આબુ રોડને જોડતો હાઈવે પર હવે પાણી થઈ ગયો। પાલનપુરમાં ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે પાલનપુર આબુ રોડને જોડતો જે હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાતા ભારે હાલાકી થઈ રહી છે। સોનગઢ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હાઈવે પરથી મોટા જે વાહનો છે, હેવી વ્હીકલ્સ આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે। ધવલ જોશી જોડાઈ ગયા। ધવલ, પાલનપુર આબુ હાઈવેની આ પરિસ્થિતિ છે, ત્યાં પણ પાણી ભરાયેલા છે, શું ત્યાં કોઈ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું અને મોડી રાતથી જે પ્રકારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જિલ્લા મથક પાલનપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને આ 8 ઇંચ જેટલા વરસાદે માત્ર પાલનપુરને જ પાણી નહીં પરંતુ હાઈવે વિસ્તારો છે કે હાઈવે વિસ્તારોને પણ પાણી કરી દીધા છે। આબુથી અમદાવાદ અને અમદાવાદથી આબુને જોડતા માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાય છે। સોનગઢના પાટિયા, ગઠામણ પાટિયા સહિત બિહારી બાગ નજીકના વિસ્તારમાં જે પ્રકારે વરસાદી પાણી છે તે નેશનલ હાઈવે પર ભરાયા છે અને તેને જ કારણે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મોટા વાહનો છે ત્યાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ નાના વાહનો પસાર ન થઈ શકતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક છે તે હાઈવે પર સર્જાયો છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ 7 ઇંચ જેટલા વરસાદે અત્યારે તો માત્ર પાલનપુરીઓને જ નહીં પરંતુ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે। મહત્વની વાત છે કે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે આ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ કરવામાં આવ્યો છે પરંતુ 7 ઇંચ જેટલા વરસાદમાં પાલનપુર પાલિકા અને હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખોલી દીધી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે ધવલ।